₹1998 બીજેપી સરકારમાં ખાંડનો ભાવ ₹16, 2004માં કોંગ્રેસની સરકાર બની ત્યારે ભાવ ₹25, 2014 આવતા ભાવ ₹58 થઈ ગયો. કોંગ્રેસે 10 વર્ષોમાં ₹42 વધારી દીધા. અત્યારે ખાંડનો ભાવ ₹65 છે. એટલે મોદી સરકારે તો ફક્ત ₹7 જ વધાર્યા. મિત્રો, આ એવા પ્રાણીઓ છે જેમણે દેશની પથારી ફરાવવામાં કોઈ કસર નથી છોડી. સોશિયલ મીડિયા પર એક પ્રાણીની પોસ્ટ મેં જોઈ આ પ્રકારની કે બચાવવાની કોશિશ સરકારને કરી રહ્યા છે. આવી ઘણી બધી પોસ્ટો અત્યારે જોવા મળી રહી છે. વચ્ચે એક પોસ્ટ મેં જોઈ જ્યાં ₹1000 ખાંડ થઈ જાય તો પણ પ્રોબ્લેમ નહીં. શું કહેવું આવા પ્રાણીઓને? હું આવા વ્યક્તિઓને ઓળખતો નથી, ભાજપમાં છું, પણ કંઈ બધાને થોડી આપણે ઓળખતા હોય. પણ મૂળ વસ્તુ એવી છે કે આવા લોકોને લેશ માત્ર શરમ નથી, થોડી પણ શરમ નથી. મતલબ કઈ દુનિયાના લોકો છે? આ ઘરના તો નહીં હોય. આ ઘરનો જો સમજદાર માણસ હોય તો આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર ના કરે. ક્યાંથી આવે છે આવા લોકો? આ બહુ મોટો પ્રશ્ન છે. આપણે જનતાની સેવા માટે સત્તામાં છીએ. જનતાના વોટથી આપણે સત્તા મેળવી છે. આજે જે સરકાર બનાવીને આપણે દેશમાં બેઠા છીએ એ જનતાના વોટથી છે, જનતાના પ્રેમથી છે. તો જો આજે જનતાના મુદ્દાનું નિરાકરણ ના થતું હોય, કે જો આજે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી હોય અને સોશિયલ મીડિયા પર આપણે આવી બધી ફાલતુની વાતો કરીએ, એ કેટલું યોગ્ય છે? જનતાના મુદ્દાનું નિરાકરણ કઈ રીતે થાય, જનતાની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે થાય, જનતાને રાહત કઈ રીતે મળે તે વાત કરવી જોઈએ. એ વાત મહત્ત્વપૂર્ણ છે કે સત્તામાં છીએ, આપણી સરકાર છે, એ સમજીને એને રિક્વેસ્ટ કરવી જોઈએ આપણા નેતાઓને, આપણા મંત્રીઓને, પ્રધાનમંત્રીને કે સર કંઈક કરો, સામાન્ય જનતાને રાહત મળે એવું કંઈક કરો. પછી એ ખાંડનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, કારણ કે જનતા જ માય બાપ છે. નેતાઓને મંત્રીઓ જ્યારે વોટ લેવાના હોય, ચૂંટણી સમય હોય ત્યારે જનતા માય બાપ છે, જનતાની સામે હાથ જોડે છે, પગે પણ પડી જાય છે, બધું જ કરે છે. પણ જ્યારે ચૂંટણી પતી, જીતી ગયા પછી કોણ જનતા? કોઈ પૂછતું નથી. જનતા માય બાપ છે. આ વસ્તુને સમજીને ચાલવું જરૂરી છે. પણ અહીંયા એ જ ઘસાઈ ગયેલી રેકોર્ડ, મૂળ મુદ્દો કે કંઈ પણ થાય દેશમાં, સામાન્ય જનતા પીસાય એના સોલ્યુશનની વાત કરવાની હોય, પણ કોંગ્રેસના ઇતિહાસની વાત, કોંગ્રેસના ભૂતકાળની વાત કે કોંગ્રેસે આમ કરેલું, કોંગ્રેસે પેલું કરેલું, કોંગ્રેસના સમયમાં આમ થયેલું, ફલાણું થયેલું, ઢીકણું થયેલું. સામાન્ય જનતા 2026માં પીસાઈ રહી છે. તેમને રાહતની જરૂર 2026માં છે. 1998માં બીજેપીની સરકાર હતી, એમાં શું થયું? 2004માં કોંગ્રેસની સરકાર બની, ત્યાં સુધી શું થયું? 2014માં શું થયું કે શું હતું? કે પછી 2020માં શું હતું? એ બધી વસ્તુથી, એ બધી વાતથી કોઈ મતલબ જ નથી. 2026માં શું ચાલી રહ્યું છે એ વાત મહત્ત્વપૂર્ણ છે. એ વાતના ઉપર વાત કરવાની જરૂર છે. એ મુદ્દા ઉપર વાત કરવાની જરૂર છે. એક તરફ સત્તામાં બેઠેલા લોકો સત્તા બચાવવા માટે દેશની જનતાને મોટી મોટી વાતો કરે છે 2047ની વિકસિત ભારતની, પણ વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એના ઉપર આપણે ધ્યાન નથી આપી રહ્યા, વાત નથી કરી રહ્યા. વર્તમાનની વાત કરો. ભૂતકાળની વાતો કરીને શું મળવાનું, શું ફાયદો થવાનો? વિચારવા જેવી બાબત છે. જે સમજદાર અને જે જાણકાર લોકો છે એ આ બધી વસ્તુને બહુ સારી રીતે સમજશે. પણ અફસોસ છે એ વાતનો કે આંખે પટ્ટી બાંધેલા લોકો જે છે ને એમનો કોઈ ઈલાજ નથી. આપણે બધા જાણીએ છીએ કે જે અંધભક્તિમાં, મતલબ આમ ખાડાની અંદર એકદમ ડીપમાં ઉતરી ગયા છે, એમને કાઢવા હવે મુશ્કેલ છે. કે ₹1000 ખાંડ થઈ જાય તો પણ પ્રોબ્લેમ નહીં, કોંગ્રેસે આમ કરેલું, કોંગ્રેસે તેમ કરેલું. હું કોંગ્રેસનો સમર્થક નથી, કોંગ્રેસનો પક્ષ નથી લેતો, પણ સાલી 2026માં જે સમસ્યા છે એની વાત કરો. ક્યાં સુધી કોંગ્રેસના નામે ચરી ખાવાનું? ક્યાં સુધી કોંગ્રેસના ઇતિહાસ કે કોંગ્રેસના ભૂતકાળની વાતો કરવાની? દેશની જનતા આજે હેરાન પરેશાન થઈ રહી છે, આજે પીસાઈ રહી છે.